નવસારી પ્રીમિયર લીગ 2026ની ચોથી સિઝનનું ભવ્ય સમાપન થયું છે. તેરુ રોડ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજના મેદાન પર રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં યુવાન યોદ્ધા ટીમે સનબોર્ડ વોરિયર્સને હરાવી ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી છે. વિજેતા ટીમને 5 લાખ રૂપિયા અને રનર્સઅપ ટીમને 3 લાખ રૂપિયાનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચનો રોમાંચ જોવા માટે 10,000થી વધુ ક્રિકેટ પ્રેમીઓ મેદાનમાં ઉમટી પડ્યા હતા, જ્યારે 90,000થી વધુ લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ દ્વારા મેચનો આનંદ માણ્યો હતો. સમગ્ર મેદાન હાઉસફુલ જોવા મળ્યું હતું અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ધારાસભ્ય આર.સી. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નવસારી જિલ્લાના યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા દર્શાવવા અને મોટી તક મેળવવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે. વર્ષ 2013માં શરૂ થયેલી આ લીગની ચોથી સિઝનમાં કુલ 18 મેચો રમાઈ હતી, જેમાં 15 લીગ મેચ, 2 સેમીફાઇનલ અને 1 ફાઇનલનો સમાવેશ થાય છે. ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને મોટાભાગની મેચો નાઇટ ફોર્મેટમાં રમાડવામાં આવી હતી. એનો મુખ્ય હેતુ સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને યોગ્ય મંચ આપવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવસારીનું નામ ગૌરવપૂર્વક ઉજ્જવળ કરી શકે. આજની મેચ જે હતી તે ઘણી સારી મેચ હતી. 5 થી 6,000 લોકો મેચ જોવા આવ્યા હતા અને લાઈવ પર આપણે જોયું તો 80 થી 90,000 લોકો 4 ચેનલો પર લાઈવ થઈને જોતા હતા. અને આજની મેચ જે ફાઇનલ હતી તે સનબોર્ડ વોરિયર અને યુવાન યોદ્ધા વચ્ચે હતી અને યુવાન યોદ્ધાનો વિજય થયો છે અને દીપક પટેલને મારા તરફથી અભિનંદન.